ખેડાના વડતાલના ગોમતી તળાવમાં 2 કિશોર સહિત 3 લોકો ડૂબ્યાની ઘટના સામે આવી રહી છે। ધૂળેટી રમ્યા બાદ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા આવ્યા હતા। નડિયાદ ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી છે। ત્યારે જે મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે, વડતાલમાં આવેલ ગોમતી તળાવમાં 2 કિશોર સહિત 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી રહી છે। કરુણેશ વધુ વિગતો જણાવી રહ્યા છે। કરુણેશ, જે લોકો ડૂબવાની ઘટના સામે આવી રહી છે, આ ઘટનાને લઈને શું માહિતી છે? જી ગિરનારી, ખેડા જિલ્લાનું જે યાત્રાધામ છે તે વડતાલ ધામ ખાતે હોળીના ખાસ આ પર્વ પર મોટી સંખ્યામાં, ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે। ત્યારે ગોમતી તળાવ વડતાલમાં આવેલું છે, તે ગોમતી તળાવ પર લોકો નાહવા માટે પણ પહોંચે છે। જે પ્રકારે ઘટનાની જાણકારી મળી તે મુજબ ગોમતી તળાવમાં 2 કિશોર તથા 1 કિશોરી ડૂબી ગયા હોવાની માહિતી મળી હતી। આ જે 12 વિદ્યાર્થીઓના ગ્રુપ સાથે આ તમામ લોકો વડતાલ ખાતે આવ્યા હતા। તે દરમિયાન 5 વિદ્યાર્થીઓ ગોમતી તળાવમાં નાહવા ગયા હતા અને તે જ સમયે પગ લપસતા આ સમગ્ર ઘટના બની હતી। તેમાં 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા છે, 2 વિદ્યાર્થીઓનો આ બાદ બચાવ થયો છે। તમામ વિદ્યાર્થીઓ વિદ્યાનગરની MP પટેલ કોલેજના હોવાનું સામે આવ્યું છે। તમામ મૃતદેહોને કરમસદ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે। ફાયર બ્રિગેડ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી છે। ફાયર બ્રિગેડ દ્વારા આ તમામ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને વડતાલ પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરાઈ છે। જી, ધન્યવાદ કરુણેશ આ માહિતી માટે।